નમસ્કાર મિત્રો, આજે આપણે દાખલા નંબર 4ની વાત કરીએ છીએ. સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 3માં ચોથો દાખલો જોઈએ છે. તો તમને અહીં કિંમત આપેલી છે કંઈક અને શોધવા પણ કીધેલું છે. તો શું કરશું? જે વસ્તુ આપેલી છે એમાંથી શરૂઆત કરવાની છે. તો દરેક ધ્યાન આપશે તો સરળતાથી દાખલો ગણી શકાય એવો છે અને આ પરીક્ષામાં પૂછાય એવો દાખલો આઈએમપી દાખલો છે. તો જુઓ, A3 ને શું લખાય? 1D ઓછો લેવાનો, આવું આપણે શીખી ગયા. A3 હોય તો કેટલા લેવાના? 2D બરાબર કેટલા થાય? 15. અહીં તમે જોશો કે A કે D કોઈ વસ્તુ આપેલી નથી અને દાખલો ગણવા માટે એની જરૂર છે. તો આપણે શું કરશું? A ને સૂત્રના કરતા કરવી. 2D પેલી બાજુ જાય તો કેવા થઈ જાય? અહીં કેટલા હતા? 15 માઇનસ 2D. આના સમીકરણ નંબર શું કહી દઈએ? 1. પછી તમને શું આપેલું છે? S10. તો SN વાળું સૂત્ર વાપરી શકાય. SN બરાબર n/2 કૌંસમાં 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો SN ની જગ્યાએ કેટલા છે? S10. એની જગ્યાએ કેટલા લખવાના? 10. ચલો 2 A ની જગ્યાએ કેટલા લખવાના? 15 ઓછા 2D. બસ આટલું આવડી જાય, આખો દાખલો સહેલો છે. એની જગ્યાએ કેટલા લખવાના? 10. અને ડી બરાબર કેટલા છે? તો આપેલા નથી, તો ડી ના ડી. ચલો S10 બરાબર કેટલા થઈ ગયા? 125. અને અહીં 10 2 5 10 તો કેટલા આવી જશે? 5. 15 દુ 30. 2 ગુણ્યા 2 2 દુ 4D. 10 માંથી 1 જાય, કેટલા વધશે? 9. બાજુમાં ડી એટલે 9D. ચલો, ગુણેલી વસ્તુ કઈ જાય? છેદમાં જાય. 125 છેદમાં 5. કેટલા વધ્યા? 30. 9D માંથી 4D જાય, 1 પ્લસ 1 માઇનસ છે. 9 માંથી 4 જાય, કેટલા વધે? 5D. અહીં તમે છેદ ઉડાડશો સિમ્પલ, તો શું થશે? 25 આવી જશે. કેટલા આવી જશે? 25. આ 30 આ બાજુ જાય, કેવા થઈ જાય? માઇનસ બરાબર 5D. 25 માંથી 30 જાય, માઇનસ 5 અને 5D. આ ડી જોડે ગુણેલું કઈ જાય? છેદમાં. તો માઇનસ 5 છેદમાં 5. 5 એકા 5 ઉડી જાય તો શું વધે? માઇનસ. તો ડી બરાબર કેટલા આવી ગયા? માઇનસ 1. 5 એકા 5 અહીં માઇનસ એટલે જવાબ કેવો? ડી બરાબર માઇનસ 1. હવે આ વસ્તુ કિંમત આપણે કઈ મૂકી દઈએ? સમીકરણ 1. સમીકરણ 1 માં ડી બરાબર માઇનસ 1 મૂકતા શું થઈ જાય? A વત્તા 15 ઓછા 2D. એની જગ્યાએ કેટલા મૂકવાના છે? માઇનસ 1. તો 15 માઇનસ 1. જો 15 2 એકા 2 માઇનસ માઇનસ પ્લસ 15 ને 2 17. A બરાબર કેટલા આવી ગયા? 17. હવે આપણે શોધવું શું છે? A10. તો an વાળું સૂત્ર વાપરો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એની જગ્યાએ કેટલા મૂકવાના? 10. એ કેટલા મળે આપણને? 17. એની જગ્યાએ 10 અને ડી આપણે લાયા છે કેટલા? માઇનસ 1. કેટલા છે? માઇનસ 1. તો 17 10 માંથી 1 જાય, કેટલા વધે? 9. 17 વત્તા ઓછા ઓછા 9 એકા 9. 17 માંથી 9 જાય, કેટલા વધે? 8. તો 10મું પદ કેટલું મળશે તમને? 8 મળશે. આ પ્રમાણે સરળતાથી દાખલો ગણવા માટે 1-2 વખત તમે ગણી જુઓ, પ્રેક્ટિસ કરો, તમને આવડી જશે. અને પરીક્ષા માટે મહત્વનો દાખલો છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાયો છે અને પૂછાય એવો છે. દરેકે આ દાખલાની વારંવાર પ્રેક્ટિસ કરવી જોઈએ. દાખલો જોઈએ છે. 5મા દાખલામાં શું છે? ડી આપે છે ને SN આપે છે, S9 બરાબર. તો હવે કયું સૂત્ર વાપરશું? જે વસ્તુ આપેલી હોય સૂત્ર વાપરો. શું આપ્યું છે? SN. તો SN નું સૂત્ર વાપરો. SN બરાબર n/2 કૌંસમાં 2A n માઇનસ 1 ઇન્ટુ ડી. એની જગ્યાએ કેટલા છે? 9. તો 9 ભાગ્યા 2 એ કેટલા છે? 2. એની કિંમત ખબર નથી. એની જગ્યાએ કેટલા લખવાના? 9. અને ડી આપણને આપેલ છે 5. હવે તમને S9 ની કિંમત આપેલી છે. કેટલી છે? 75. લખો કેટલી આવશે? 75.
અને 2a 9માંથી 1 જાય કેટલા વધે 8 બાજુમાં 5 છે. ચાલો છેદવાળું કઈ જાય અંશમાં, તો ઉપર જાય તો શું થાય 2 ગુણાઈ જાય. 9 ઉપરથી કઈ જાય નીચે જાય તો ભગાઈ જાય. 2 ઉપર ગયા 9 નીચે આવ્યા બરાબર. અહીં 2a 8 પંચા 40. અહીં તમે છેદ ઉડાડી શકો છો બરાબર. અને ના ઉડાડવું હોય તો 75 દૂ કેટલા થાય 150 થાય છેદમાં 9. 2a વત્તા 40. અહીં આપણે શું લખી શકીએ 50 તરી. અહીં શું લખાય 3 તરી. 3 3 ઉડી જાય બરાબર. તો એ પ્રમાણે પણ ગણી શકાય છે. 3 3 ઉડી જાય તો શું વધ્યું 50 છેદમાં 3. 2a વત્તા 40. હવે શું કરશું આપણે એ શોધવું હશે તો 40ને આપણે આ બાજુ મોકલીએ તો કેવા થશે માઇનસ. 50 છેદમાં 3 40 આ બાજુ આવે કેવા થાય માઇનસ બરાબર. કેટલા વધ્યા 2a. અહીં લસા લેવો પડે 4 તરી 12 120 છેદમાં 2a. ચલો 120માંથી 50 જાય કેટલા વધે 70. 70 કેવા વધે માઇનસ છેદમાં 3. આ ગુણેલા 2 કઈ જાય નીચે, તો અહીં છેદ ઉડાડશો 2. 35 દુ 70 તો ઉપર કેટલા આવી જાય 35. નીચે કેટલા આવી જાય 3. તો એ બરાબર આપણને કિંમત મળી. કેટલી મળી -35 છેદમાં 3. પણ આપણે શું જોઈએ છે A9. તો A9 માટે શું કરવાનું an વાળું સૂત્ર વાપરો. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની જગ્યાએ કેટલા મૂકવાના 9. a કેટલા મળે આપણને 35 છેદમાં 3. n 9 અને ડી કેટલા મળે આપણને આપેલા હશે કેટલા હશે 5. અહીં તમે -35 છેદમાં 3. 9માંથી 1 જાય કેટલા વધે 8 અને 8 પંચા 40. આનો તમે સરળતાથી લસા લઈ શકો 3 4 12 -35 વત્તા 120 છેદમાં કેટલા વધે 3. 120માંથી 30 જાય તો 90, 90માંથી 5 જાય તો 85 -85 છેદમાં 3. આ શું જવાબ આવ્યો A9. આ પ્રમાણે આપણે કોઈ પણ દાખલો ગણવો હોય સરળતાથી ગણી શકીએ છીએ. એક વખત ના સમજાયો તો શાંતિથી જોઈ લો. જે વસ્તુ આપેલી છે S9 તો SN વાળું સૂત્ર વાપરી સાદુરૂપ આપશો એટલે તમને એની કિંમત મળશે. એની કિંમત an વાળા સૂત્રમાં મૂકશો એ n ની જગ્યાએ કેટલા લેવાના 9. તમને શું મળશે A9 મળી જશે. આ પ્રમાણે આપણે સરળતાથી દાખલો ગણી શકીએ છીએ.